હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ છો ને મજામાં જ રહેજો. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે ઘર સાફ કરવાનું છે અને આજે છે ને આપણે રજા છે શનિ રવિની અને સાતમ આઠમ આવે છે એટલે બધાએ નોર્મલી કરતા જ હોય ઘર સાફ સાતમ આઠમમાં ને દિવાળીમાં ને ઉત્તરાયણમાં ને. એટલે આપણે જ્યારે તહેવાર આવે ને ત્યારે આપણે ગુજરાતીઓને ઘર સાફ કરવાનું હોય. અને મારે છે ને શનિ રવિની રજા છે ને તો મેં કીધું આજે કરી નાખીએ થોડુંક ને થોડુંક કાલે, એટલે 2 દિવસમાં મારે પતી જાય. તો છે ને આ બધા જો ખાટલા ને બધું બહાર કાઢ્યું છે. અમારે ખાટલાય ધોવાના છે. બહાર હાવ નથી કાઢ્યું કારણ કે ત્યાં છે ને બધું વાતાવરણ જો વરસાદ જેવું છે. આજ વરસાદ આવ્યું છે. મારા કપડાં મેં ધોઈ નાખ્યા જો અડધા ને અડધા જો અહીંયા ડોલમાં ફેર્યા છે. ને આ વાતાવરણ એવું છે ને કે વરસાદ આવ્યો એટલે મેં કીધું છે ને કપડાને આપણે બધું બહાર સૂકવશું ને તો પલળી જશે અને આપણે ઘરમાં ને ઘરમાં રહીશું એટલે એવું થાય. તો સર મિત્રો આ ફ્રેન્ડ કેવું કરે નાટક ખબર. મેં કીધું તું મને મેળો સાફ કરાવે એટલે દર વખતે મારા છોકરા મને ઘર સાફ કરાવે છે બે. એવું પર બહુ શું કે ખબર એ કે હું પડદો આડો રાખી દઈશ કે ઘર સાફ કરું છું. એ તો વિડીયો લેશ ને મમ્મી તો પડદો આડો રાખી દે. હાચર પડદો આડો રાખી લીધો. પછી મેં ખેસ આવરાયો, મેં મોઢું બતાડી એટલે એને પાછો કરી નાખ્યો. તો આવા નાટક કરજો. આ પડદો આમ જોઈને નાખી દીધો. આખો મેળો છે ને એ સાફ કરાવવાનો છે અને આ ભાઈ છે ને લેવાના જોઈને મોઢે બાંધી દીધું જો. અને આપણને છે ને હાથ દુખે ને એટલે આપણે એની આગળ આવું બધું મોટું કામ કરાવવાનું છે બે ભાઈ આગળ. અને આપણે છે ને પછી આ વાસણની ધોવાનું છે ને ચાપડ ચૂપડ કરી દેવાનું છે. પછી ગોઠવી પાછા એ બે ભાઈ દેશે કારણ કે ગોઠવાનું કામ એનું છે. હું ઉપર ચડી જ ન શકું. પહેલી વાત તો એ પહેલાં એને પપ્પા હારા હતા ને ત્યારે એ મને કરાવતા હતા. પણ હવે છે ને મારા મેળો બહુ ઊંચો છે આમ અભરાય એટલે છોકરાઓને કહું વળી છોકરા મોટા થઈ ગયા છે એટલે વાંધો ન આવે. તો જો એ ભાઈ છે ને આ જો ઈટર નીકળ્યું લે કેટલું ગૂંચ્યું કા નાના ગોતીને ગાંડા થયા અમે બોલો. જો પંપ નીકળે ઓલા ભાઈ તે દિવસે બિચારા કે એક મને ઓલા નીચે ઓલા વેસવા આવે કે બેન પંપ હોય તો આપો ને કે મેં પણ ભાઈ ખાઈ યાદ નથી રહ્યું ક્યાં ગયો એ કયો કે સાયકલમાં હવા વહી ગઈ હતી. ઓલું લિક્વિડને વેચવા મળશે ને ભાઈ એસિડ ને એવું લિક્વિડને વેચવા આવે તેને સાયકલમાં હવા વહી ગઈ. તો પછી મારા છોકરાને કીધું પછી એણે મને કીધું મેં ભાઈ જડતો નથી મને કે બેન આપવાનું હોય તો. પણ જો ત્યારે અભરાયમાંથી નીકળે બોલો. અને પપ્પા છે ને બધું હમું કરીને મૂકી દે. તો હવે છે ને આપણે ઘર સાફ કરવાનું ફટોફટ એ કરવા મળવી. હાલો મમ્મી કેટલી વાર છે રસોઈ ક્યારે બનાવવાની? તને ભૂખ લાગી ગઈ? હા હવે મારે છે ને પોતું બાકી છે જો ખાલી પોતું મારી અને મારે નાવા જવાનું છે. અને મેં છે ને મેળો સાફ કરી નાખ્યો, ઘરે સાફ કરી નાખ્યો મિત્રો. મેળો ગોઠવાઈ ગયો કારણ કે અમારે બે દીકરા છે બધું હાર કામ કરાવ્યું છે એટલે મારે છે ને બધું કામ પતી ગયું છે. વધારાનું કામ છે ને મારે કાલે કરવાનું છે એટલે મેં કીધું ફટોફટ હું છે ને આટલું કામ કરું ને તમારે ગાંડા જેવી હાલત થઈ ગઈ. હું છે ને થાકી બહુ જાઉં. ઘરે એટલું હોય ન્યાય એટલું હોય પછી એક ઘરે રહી ત્યારે આવું બધું કામ હોય એટલે હું છે ને થાકી બહુ જાઉં. આ છોકરા ક્યારના મને કે મમ્મી તો લાગી જોઈ કે નાયા જાય કે ગાંડી લાગે ગાંડી. મેં કીધું ગાંડી વાળા કે રસોઈ બનાવી દો. છે ને આપણે ફટોફટ રસોઈ બનાવી દેવાની છે ને હમણાં જમવાનું ટાઈમ છે પછી જમી લઈશું બરોબર. પોતું મારી દેવી હાલો. ને મિત્રો આજે કેવું થયું અમે ઘર સાફ કર્યું સવારનું અને બધું કામ કર્યું ને સમજો પડદાને બધું ધોયું. અત્યારે આમ જો દિયાતના લુગડા ધોવા હું બેઠી ને ત્યાં પડદાની ધોઈ નાખું બધું. ત્યાં તો છે ને અમારા રાજુભાઈ રસ્તામાં સામું ઘર છે ને તો હતા તો મેં અવાજ કર્યો ને થોડા અહીંયા આવ્યા અમારા રાજુભાઈ જો બેઠા. કા રાજુ હાય કહી દે બધાને. રાજુ હાય કહી દે હાય. પછી મેં છે ને એ શું કે મને એ કે બાપા વરિયાળીને શરબત કરી દો નહીં કે તે હું છે વરિયાળી ખાંડી અને જોઈને વરિયાળીને શરબત કરી દીધું મેં. એમ છે ને લીંબુ પાણી ને વરિયાળીને શરબત અહીંયા આવે ને એટલે મને એમ કે બા બનાવી દો ને એટલે મેં સારું હાલ એટલે મેં છે ને એમ બનાવી દીધું. લે પી લે બસ. જો અમારા રાજુભાઈ છે ને બહુ ગમે. કા રાજુ? હે રાજુ જવાબ દે તો પછી પીજે લે તો મેં દીકું બહુ ગમે ને. કેવું લાગે છે મસ્તીનું ને? તો છે ને ઈશારેથી આમ કરી દે આપણને. આમ આપણે કેમ કેવું લાગે તો આમ ઈશારેથી આપણને કહી દે. એ છે ને પીવા આવ્યો છે ને મમ્મી છે ને નોકરીએ ગઈ છે ને રસ્તા ઉપર હતો એના મોટા બાપુ આગળ એટલે પછી મેં હાથ કર્યો ને તો એ આવ્યો. હવે આપણે છે ને આ કપડાં ધોઈ નાખવા છે ને આ ડબ્બાની વધારાનું બધું ઘસી નાખ્યું ત્યારે. અને બીજું થોડું ઘણું કામ હજી કાલ છે બાકી. આ 2 ખુરશીઓ ધોઈ જો હજી 2 ખુરશી બાકી જો આ 2 ધોઈને હજી આ 2 બાકી. તમારા રાજુભાઈ મેં કીધું હાલો કેટલાય દિવસે આવ્યા નગર આવતો જ નહોતો કેટલાય સમયથી નહોતો આવતો. આપણે બોલાવીએ ને તો એનું આવે. આજ વળી હું પૂછ્યું છે ત્યાં હોય મેં એને એમ કીધું કે મામાએ છે ને ઘર સાફ કર્યું ને મેં પતંગ ઉતાર્યા છે એમ. જો આ પતંગ ઉતાર્યા ને જો આ પતંગ એ પતંગ એ લેવા હાટું આવ્યો અમારા રાજુભાઈ. એને કીધું મામાએ છે ને પતંગ ઉતાર્યા છે ને તારા માટે એટલે છે ને પતંગ હાટું આવ્યો. મેળો સાફ કર્યો ને પતંગ એટલા દિવસમાં તો છોકરાઓને શું હોય રમવાની વસ્તુ મળવી જોઈએ એટલે છે ને દોડ આવ્યો. પી લીધું
હવે આ પતંગ લઈ જવાના છે ને પતંગ લઈ જવાના હે તો છે ને પતંગ એમ લઈ દેવાના છે. લાવો લ્યો પી ગયા હોય તો કેમ એક જ તે હે પડી ન જાય હું તને પછી તો તું રોજ એક એક લેવા આવીશ અહીંયા હામું જોઈને બોલ રોજ લેવા આવીશ ઠીક હે અહીંયા રહેશ મારે ભેગો સરસ લ્યો તારા મામા હમણાં આવશે મામાને ફોન કર્યો ને આપણે હે ને મામા એ કે મામા ક્યારે આવશે દડા બેઠ રમવા ગયો તો એ છે ને રમશે કે હું એક જ પતંગ લઈ જઈશ કે બધા મારા હાથમાંથી પડી જાય કેટલી ખબર પડે છે અને મિત્રો રાજુ ઘરે વયો ગયો મારા છોકરા બે આવ્યા રમીને મેચ રમીને એટલે એણે ફોન કર્યો વિડીયો કોલ કે મામા ઘરે હાલો જલ્દી ઘરે હાલો તો બેન બોલાવ્યા પછી એને ઘડીક વાર રહ્યો પછી મને કે બા મારે વરિયાળીને શરબત પીવું હોય તો મેં તમને બતાવી દીધું કે એને વરિયાળીને શરબત પીવું હતું એટલે આપણે એને કરી દીધું અને પછી વરિયાળીને શરબત પીધું પછી રમ્યો ઘણો તે પછી આ ખાટલા નીચે હંતાઈ ગયો એને મામા આવે તો હંતાઈ ગયા મને કે બા એ કે મને આમ કરે બા શું શું છે કે કોઈ કહેતા નહીં અને બચ્ચો આ ભાઈ આવ્યો નાનો અત્યારે અને મૂકવા ગયો હતો ને ઘરે વયો ગયો ને રાજુ ઠીક તો એ છે ને આમ હામી શેરીમાં રહીને એટલે એને સડક પટાડવા જવું પડે પછી વયો જાય એટલે છે ને આ મૂક્યા હોય એને અને મોટો ગયો છે નીચે એટલે આ બે રેશન લેવા ગયા ને ત્યારે હારે ગયો અહીંથી ગયો અમારે રેશન લેવા જવું છે મામાની હારે તો રેશનવાળાએ તો એવું કીધું કે સવારે થશે કેવાયસી કરાવવાનું ઓલું ના ને તેને તો કીધું સારું એટલે આ બે વહી આવ્યા અને આપણે છે ને રસોઈ હાથમાં લઈ લીધી છે રસોઈ જો રોટલીને લોટે બાંધી વાળ્યો છે ના રોટલી એક વટી વાળી છે અને તવીને બધું મૂકી દીધું જો આમાં ખીચડી છે એ ખીચડી મૂકી છે હવે શાક હું બનાવવાનો વિચાર કરું છું કોઈ શાકવાળા જવા નથી હવે વિચાર કરું છું ને તો કઠોળ કરીશ તો રાતના નડી જાય એટલે મારે ચટણી બટણી કરવી પડશે અને કાંઈ ગાંઠિયા બઠિયા કરવા પડશે રાતે અને કાંઈ સેવ કરવી પડશે એવું કાંઈક કરવું પડશે એટલે કાલે બટેટા ભૂંગળા કર્યા હતા બપોરે કાંઈક બીજું કર્યું હતું હવે ભજોમાં તો એવું હતું કઠોળ કે લગભગ કર્યું હતું મને યાદ નથી હા લગભગ કઠોળ જ હતું એટલે એવું થયું બધું તમે તો શાકવાળા હાન આવશે ને ત્યારે શાક લઈ લઈશું ઘર સાફ કરવામાં વૈયા ગયા શાકવાળા ખબર ન રહી બરાબર પછી મેં તો હાનના બનાવશું કાંક તો કાંઈ આવ્યા નહીં કોઈ એટલે મેં કીધું હવે છે ને કાંક બીજું વિચારશું હું બનાવું એ તો પછી હવે આવે તો નહીં તે ત્યારે તો દી હાથમી ગયો રાત પડી ગઈ એટલે કોઈ નહીં આવે એટલે હવે જે વિચારવું હશે ને વિચારશું ને આ લોકો કહેશે ને બનાવશું છોકરા કહેશે કે એમ પપ્પા કહેશે કે આ ખાવું છે એ બનાવશું ને તો એમ કહેશે ને કે ઓલો એમ કહેશે કે મારે ભાજી ખાવીશ તો બહારથી ભાજી લઈ આવશું 100 રૂપિયા એટલે 4 જણા ખાઈ લઈશું અને એવું કાંક કરશું તો જો હવે આપણે છે ને પહેલાં રોટલી કરી નાખીએ અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો બાય બાય ટાટા અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો